नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् વાળ્યું મળે સદગુરુવરથી સદગુરુવરથી નિજ અનુભવથી સદગુરુવરથી નિજ અનુભવથી વૈરાગ્યને અભ્યાસ થકી વૈરાગ્યને અભ્યાસ થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી વાળ્યું વળે સદગુરુવરથી મન વાળ્યું વળે સદગુરુવરથી મન વાળ્યું વળે સદગુરુવરથી મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ બુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ ગુણલબ્ધયે પરાત્પર ગુરુવે નમઃ પરંપરાચાર્ય ગુરુવે નમઃ પરમ ગુરવે નમો નમઃ. મારા જીવનમાં સાચી સમજણ કેવી રીતે પ્રગટે? મારા જીવનમાં સાચી સમજણ કેવી રીતે પ્રગટે? આ સાધકનો અભિગમ. શાસ્ત્રનું જ્ઞાન વધારવું એ પ્રાસંગિક છે, ધ્યેય નથી, પ્રાસંગિક છે. પણ પોતાના જીવનની સમજણ વધારવી એ ધ્યેય છે. તો શાસ્ત્ર વાંચન અને શાસ્ત્ર અભ્યાસ એ સાધન છે અને પોતાના ભાવોમાં તેનું પરિણમન થવું એટલે કે પોતાના જીવનમાં, ભાવ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ, ચારે વાત સાથે જ હોય. મારું એટલે હું, મારું નહીં, હું આત્મદ્રવ્ય, હું આત્મદ્રવ્ય, કાળ જે ચાલે છે તે.
ઈસવીસન 2001 અથવા વ્યાસ ભગવાન કે મહાવીર ભગવાન એને કળિયુગ કહ્યું કે પંચમ કાળ કે દુષ્યમ કાળ. ક્ષેત્ર શરીરમાં રહું છું તે નજીકનું ક્ષેત્ર, પણ શરીર જ્યાં રહે છે ત્યાં જ મારે રહેવું પડે અત્યારે. એટલે ઘરમાં, ઓફિસમાં, હોસ્પિટલમાં, બેંકમાં, આશ્રમમાં, સાધના કેન્દ્રમાં, તીર્થમાં, ગુરુઓના સમાગમમાં કે સંઘમાં એક ક્ષેત્ર અને ભાવ. આપણા અંતરમાં સમયે સમયે ઉપજતા નવા નવા વિચારો કહો, પણ વિચાર નહીં. એને વિચાર કહો તો વાંધો નથી, પણ એ વિચાર નથી. વિચાર એ જ્ઞાન ગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન, અને ભાવ એ પ્રમાણથી આત્માનું વર્તમાનમાં પરિણમન. શાસ્ત્રી ભાષા વાંધો નહીં. વિચારમાં જ્ઞાન ગુણની મુખ્યતા છે અને ભાવમાં કથનચિત ચારિત્ર ગુણની મુખ્યતા છે. માટે તમે સામાયિક કરવા બેસો છો ત્યારે કહો છો મારું સામાયિક બગડી ગયું, મને ખોટા ભાવ આવ્યા. ધ્યાન કરવા બેસો ત્યારે શું કહો છો? સાહેબ મારા ભાવ બગડી ગયા, મારું સામાયિક બરાબર થયું નહીં. શું થયું? આમ એનું વર્ણન ભગવત કુંદકુંદ સ્વામીએ 8મી ગાથામાં પ્રવચન સારમાં કહ્યું. જે સમયે જે દ્રવ્ય જે ભાવ રૂપે પરિણમે છે તે સમયે તે દ્રવ્ય તન્મય હોય છે. માટે અશુભોપયોગ રૂપે પરિણમેલો આત્મા તે વખતે અશુભોપયોગ રૂપ છે, શુભોપયોગ રૂપે પરિણમેલો આત્મા તે વખતે શુભોપયોગ રૂપ છે, અને શુદ્ધોપયોગ રૂપે પરિણમેલો આત્મા તે વખતે શુદ્ધોપયોગ. આ વાતની સહેજ ડાયલિટેશન કરવાની જરૂર છે, જો કે વિષય નથી તો પણ, કારણ કે જ્ઞાનનો વિષય ચાલે છે એટલે પોતાના ભાવ સુધારવા, પોતાનું જ્ઞાન સુધાર. જ્ઞાન અને ભાવ કથનચિત એક છે, પણ જ્ઞાન અને ભાવ કથનચિત જુદા છે. કારણ જ્ઞાન એ જ્ઞાન ગુણની પર્યાય છે અને ભાવ એ આખા આત્માની વર્તમાન પર્યાય છે. ભલે બધા જાણે ન જાણે, સમજણ પડે ન પડે, પણ આપણે જરાક અત્યારે આનું પ્રયોજન છે એટલા માટે. કોઈ કે સાહેબ હું તો સિદ્ધ ભગવાન સમાન છું એવું કૃપાળુદેવ પણ કહે છે, અને કુંદકુંદ સ્વામી પણ કહે છે, દરેક જ્ઞાની પુરુષો કહે. મારામાં તો 1 સેકન્ડનો વિકાર છે, એટલો જ માત્ર મારો સંસાર છે, બાકી તો હું મુક્ત જ છું ને. આ ભ્રાંતિ, આ શાસ્ત્ર જ્ઞાન રૂપ ભ્રાંતિ, એટલે શાસ્ત્ર જ્ઞાનનો અપચો છે. જો 1 સેકન્ડનો જ તારામાં સંસાર છે તો 24 કલાક પ્રયત્ન કરીને કાઢી નાખે ને. તું એમ કે છે કે 1 જ સેકન્ડનો, સેકન્ડ નહીં તો એમ કે છે સમયનો, કારણ કે શાસ્ત્રજ્ઞ છે, પણ તો આપણા જ્ઞાનનો વિષય નથી. 1 સેકન્ડનો જ મારા આત્મામાં વિકાર છે. મારો આત્મા તો પરમાત્મા જ છે, માત્ર 1 સેકન્ડનો વિકાર છે એટલું જ છે. 1 સેકન્ડનો વિકાર છે, સમયમાં અઠવાડિયામાં એ વિકાર ન કાઢના, 3 દિવસમાં એ વિકાર ન કાઢ બની શકે એમ છે. કેમ આવું થાય છે? કારણ કે પ્રમાણ જ્ઞાન એને ખબર નથી.
એણે પ્રમાણ જ્ઞાનથી વસ્તુનું સ્વરૂપ જાણ્યું નથી. 5 સમવાય કારણોનો એને સ્વીકાર કર્યો નથી. સંસ્કાર રૂપી અસત વાસનાના દીર્ઘકાલીન કુસંસ્કારો અને તેના પ્રભાવની તેને ખબર નથી. તેણે કોઈ દિવસ પોતાના જીવનના અંતરના ભાવોને સુધારવાનો પ્રામાણિક અને પ્રબુદ્ધ પ્રયત્ન જ કર્યો નથી. આ વિશે જેને વિસ્તારથી સમજવું હોય તેઓ 229મો આંક વાંચે. પત્રાંક 229. બીજી પણ 2-3 જગ્યાએ વચનામૃતમાં એનું વિશ્લેષણ. તું સામાયિક કરવા બેઠો છું, ખરેખર સામાયિક કરવા બેઠો છું, પણ સામાયિકમાં થવા યોગ્ય શુભ ભાવો પણ તને 2-4 મિનિટ થતા. આઉટ ઓફ 48 મિનિટ્સ 40 મિનિટ્સ યુ હેવ અશુભ ભાવ. અમારી તમારી વાત ચાલે, કોઈ મુનિની વાત ચાલતી, કોઈ એવા મોટા જ્ઞાનીની વાત ચાલતી. કેમ એમ થાય? કેમ એમ થાય? તું પ્રમાણિક તો છો, ન હોય તો પછી કઈ પૂછવાનું જ નથી. એટલે ખોટું ખોટું લોકોને બતાવવા માટે સામે કરું તો પછી વાત જ આખી જુદી થઈ ગઈ. તો આખી વાત જુદી થઈ ગઈ. પ્રયત્ન પણ કરે કે મારે ભગવાનને યાદ કરવા, 24 ભગવાનને લોગસનો પાઠ બોલ, 12 ભાવનાઓ ભાગ, મેરી ભાવનાના પાઠ, એનું ચિંતન કરવું. એ વાત સમજણ અને જ્ઞાન આ બે વિશે પ્રયત્ન કરી અને એને છૂટા પ્રમાણ આપીને એ આપણે આગળ સમજ સાર સંસાર મેં. એક વાત, પહેલું ચરણ કે સાહેબ એનો શું અર્થ? સમજો ટાળે દોષ, સમજ સમજ કરહી ગયા જીવ અનંતા મોક્ષ. બેવા શબ્દ કેમ વાપર્યો? સમજ સમજ કરે. જેણે પોતાના દોષ કાઢ્યા અને સદગુણો પ્રગટ કર્યા તે મનુષ્ય એને સમજણ સાચી છે. અને જેણે પોતાના દોષ પોતાના જીવનમાંથી કાઢ્યા નથી તેની સમજણ તે એની પોતાની કાલ્પનિક છે. તેથી તેને સ્વર્ગરૂપી ફળ પણ મળતું નથી, મોક્ષરૂપી ફળ તો ઘણું દૂર છે. ગુસ્સો કરતા રહીએ અને કહીએ કે ભાઈ આત્મસિદ્ધિમાં કહ્યું છે કર્મ બંધ ક્રોધાદિતિ ભણે ક્ષમાદિતિ તે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો. એ આત્મસિદ્ધિમાં કહ્યું જ પણ તારા માટે ક્યાં એ સત્ય છે? નહીં તો તું ક્રોધને ઘટાડવાનો એટલે કે ક્ષમાને ધારણ કરવાનો ઉદ્યમ કરે, ભલે સક્સેસફુલ અનસક્સેસફુલ એવા જુદી. એ પ્રમાણે એકલા ક્રોધની વાત નથી, બધા. આપણે આ સાચી સમજણ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય એની વાતમાં આપણને મદદ થાય એટલા માટે વ્યવહાર સમ્યક જ્ઞાન એના વિચાર, એની વિચારણા શ્રી સહસુખ સાધનના માધ્યમથી કરીએ છીએ. તેમાં શ્રી સમ્યક જ્ઞાનના 4 ભેદ કહ્યા હતા, એના 4 અંગ કહ્યા હતા. ગ્રંથ શુદ્ધિ 1, 2 અર્થ શુદ્ધિ, 3 ઉભય શુદ્ધિ, 4 કાળ અધ્યયન. સમરી કરતા કાળ અધ્યયનમાં એમ કહ્યું કે ભાઈ જો બની શકે તો તારે જ્યારે ત્રિકાળ સંધ્યાનો સમય હોય
તે વખતે સ્મરણ વગેરે વધારે કરવા, અથવા એ ન કરી શકે તો ભક્તિ વગેરે કરવા, એ પણ ન કરી શકે તો સામાન્ય પુસ્તકો વાંચવા, સિદ્ધાંત ગ્રંથોનું અધ્યયન બને તો ન કરે. એટલે બને તો એમ કેમ કહો છો? કારણ કે એ બાબતમાં મતભેદ છે. આમનાઈમાં પણ મતભેદ છે અને મૂળ આગમમાં પણ મતભેદ છે. કારણ કે અત્યારે જેને અંગનું જ્ઞાન કહે છે એ અંગનું જ્ઞાન અમુક આમનાઈ પ્રમાણે છે જ નહીં. એટલે અત્યારે જો શાસ્ત્રીય દ્રષ્ટિએ વિચાર કરીએ, શાસ્ત્રીય એટલે ત્રિકાળ શાસ્ત્રીય દ્રષ્ટિએ, તો અત્યારે કોઈ સિદ્ધાંત જ્ઞાન છે જે છે, જે અત્યારે ઉપલબ્ધ છે, કે જો કે આપણા માટે પૂરતું છે, પણ એ બનાવેલું કોનું છે? આચાર્ય, આચાર્યોનું બનાવેલું જ્ઞાન. અમુક આમનાઈમાં એમ પણ માન્યતા છે કે આ મહાવીર ભગવાનનો બોધ છે, એટલે એમાં આમનાઈ ભેદ છે, એમાં આપણે કંઈ કહી શકતા નથી. આચાર્યનું બનાવેલું છે, જે આચાર્ય બનાવ્યું એમને એક અંગનું જ્ઞાન પણ નહોતું, અને છતાં સર્વજ્ઞ ભગવાને જે પણ કંઈ કહ્યું તેનો સાર તેઓએ આપણને આપ્યો છે, અને તેથી આપણે તેમના પરમ ઋણી છીએ. એ ગઈકાલે વાત એન્ડમાં થઈ ગઈ હતી. વક્ષ્યામિ નિયમ સારમ કેવલી શુદ્ધ કેવલી ભણિતમ. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એ ઇત્યાદિ. તો આ સાંજે ને સવારે શું કરવું એ વિશે સામાન્ય આપણને કહ્યું. એ કાળ અધ્યયન છે, એનો ઘણો બધો વિસ્તાર છે, પણ અત્યારે આપણે એ વિસ્તાર લેતા નથી. 5 વિનય. ઘણા આદરપૂર્વક શાસ્ત્રો ભણવા જોઈએ. ભાવોમાં ઘણી ભક્તિ રાખવી જોઈએ કે હું શાસ્ત્રો એટલા માટે ભણું છું કે મને આત્મજ્ઞાનનો લાભ થાય અને મારા જીવનનો સમય સફળ થાય. અંતરંગ પ્રેમપૂર્ણ ભક્તિને વિનય કહે છે. બધાય ગુણોનો રાજા આવી, બધાય ગુણોનો રાજા. એટલા માટે આત્મસિદ્ધિમાં એને શરૂઆતમાં જ મૂકી દીધું. પીઠિકા કહે છે, પહેલી 23 ગાથામાં પીઠિકા છે. એ પીઠિકામાં જ કહી દીધું કે એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ્ય વગેરે એનો વિસ્તાર કરે. આચાર્ય જ્ઞાની ભગવંતોએ તો એનું કથન તો કર્યું, પણ એનો પ્રયોગ જ કરી દીધો. ધારો કે સમયસાર લખાવ્યું, કે પ્રવચનસાર લખાવ્યું, કે તત્પર સૂત્ર લખાવ્યું, કે ઉત્તરાધ્યન સૂત્ર લખાવ્યું, કે રત્નકરણ શાવકાચાર લખાવ્યું, તો પહેલા શ્લોકોમાં શું છે? નમઃ શ્રી વર્ધમાનાય નિર્ધુત કલિલાત્મને સાલોકાનામ ત્રિલોકાનામ યદ વિદ્યા દર્પણાયતે એષ સુરાસુર મનુષ્યેન્દ્ર વંદિતમ ધૌતઘાતિ કર્મમલમ પ્રણમામિ વર્ધમાનમ તીર્થમ ધર્મસ્ય કર્તારમ. ધ્રુવ અચળ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને. હું કહીશ આ સમયે પ્રાવૃત અહો શ્રુત કેવળી કથિત. વિનય બંદી પહેલા આમ તો ધ્રુવ અચળ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ. વિનય ગુણ એમનામાં હતો કે નહીં સાહેબ? શીખવા પડે. એમના વિનય ગુણની ને સમજવો એ આપણી કક્ષાની બહાર છે. કૃપાળુદેવે 254માં એની પરાકાષ્ઠા લીધી, જે 3
કારણથી આત્મજ્ઞાન નથી થતું ઉત્તમ મુમુક્ષુની વાત છે. ત્યાં સામાન્ય મુમુક્ષુની વાત નથી. કોના પર લખાયેલો છે? ત્રિભુવનભાઈ ને અંબાલાલભાઈ ઉપર. કોઈ સામાન્ય મુમુક્ષુ પર લખાયેલો નથી. કોઈ સામાન્ય મુમુક્ષુઓ પર લખાયેલો એ કેટેગરીના મુમુક્ષુઓ પર લખાયેલો. એમાં પણ કહે છે કે પરમ વિનયની ઓછ. અને પાછા કન્ક્લુઝનમાં પણ કહે છે કે જો તમે પરમ વિનયની ઓછાઈ તમે કરી છે, પણ એ જો હજુ વધારે કરો તો બાકીના બે કારણો રેક્ટિફાઈ થઈ જશે. યાદ આવી ગયું બધાને ભાઈ? જુદું તમારે રેક્ટિફાઈ નહીં કરવું પડે એમ. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે. પહેલા જનરલ સ્ટેટમેન્ટ કર્યો, સ્પેસિફિક કરે છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ વિશે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. કન્ક્લુઝન: પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે, અને એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ. એનો પછી વિસ્તાર દરેકે પોતાના અંગત રીતે કરવો. અહીં વિનયની વાત આચાર્ય ભગવાનની આજ્ઞાથી લેખક શ્રી આપણને જણાવે છે. જેમ પરમાત્માની ભક્તિ કરીએ છીએ, જેમ શ્રી સદગુરુદેવની ભક્તિ કરીએ છીએ, તે પ્રમાણે શ્રી સતશ્રુતની ભક્તિ પણ કરવી જોઈએ. પૂજા પણ કરીએ છીએ, પણ એ પૂજા વખતે પૂજા નહીં. જ્યારે જ્યારે આપણે વાંચન ચાલુ કરીએ, ગમે ત્યાં હોઈએ, વાંચન એટલે શાસ્ત્ર, સામાન્ય અવલોકન કરતા હોય એ વાંચનનો સમય નથી, એ તો પાસ ટાઈમ છે સામાન્ય. પણ જ્યારે શાસ્ત્ર વાંચન માટે બેસીએ ત્યારે જેમ પરમાત્માના સદગુરુને પહેલા યાદ કરવા જોઈએ, એમ એટલે સંપ્રદાયમાં તો શું કીધું? અવિરલ શબ્દ ગણૌગ પ્રક્ષાલિત સકલ ભૂતલ મલકલંકા મુનિભિરુપાસિત તીર્થા સરસ્વતી હરતુ નો દુરિતા. હે માં સરસ્વતી, તમે મારા હૃદયમાં રહેલા પાપરૂપી અંધકારનો નાશ કરો. એમ કરીને શ્રી શ્રુતને, સતશ્રુતને, સરસ્વતી દેવીને, જીનવાણી માતાને નમસ્કાર કોણ કરે છે? આચાર્ય ભગવાન. બધાની વાત નથી. આચાર્ય ભગવાન એ પ્રમાણે પછી શાસ્ત્ર ચાલુ થાય. આ પ્રકારના મંગળાચરણ વગર શાસ્ત્ર સ્વાધ્યાય ક્લાસિકલ ચાલુ થાય નહીં. ભાવોમાં ઘણી ભક્તિ રાખવી જોઈએ, શબ્દોમાં નહીં. એકલા શબ્દોમાં રાખવી જોઈએ, શબ્દો ઉપરાંત કે હું શાસ્ત્રો એટલા માટે ભણું છું કે મને આત્મજ્ઞાનનો લાભ થાય. तो जब जान्यो निज रूप को तब जान्यो सब लोग, नहीं जान्यो निज रूप को तब जान्यो सो हो. અને જ્ઞાન મીમાંસામાં બોલો તો ભાઈઓ માટે જ્ઞાન મીમાંસ, ઘણું જ્ઞાન હોય તો પણ જ્ઞાન નથી એમ કે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે. આ એ પૂર્વ સર્વ કયા વિશેષ શા માટે? જીવ કરવા નિર્મળો જીન વર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો. આપણને ન ગમે એટલે કે ગમે એવું આપણને, આપણે રાજી થઈએ એવું જ્ઞાની ન કહે, આપણે ખુશ થઈએ એવું જ્ઞાની ન કહે. તો કે કેવું કે સાહેબ? મમ્મી બાબાને કડવી દવા પીવડાવે, એવી દવા પીવડાવે કે જે દવાથી એનો રોગ મટે.
બાબલો રાજી થાય એવું તો આખો દિવસ કર્યા જ કરે છે, પણ દવા પીવડાવે ત્યારે એનું પ્રયોજન બાબલાને, બેબલીને રોગ મટે, એને ભલે ગમે કે ન ગમે, રડે તો પણ આમ કરીને દવા અડધી ઢોળી નાખે તો પણ મમ્મી એને એવી દવા પીવડાવે છે કે જે દવા પીવાથી એનો રોગ મટવાની સંભાવના, આત્મજ્ઞાનનો લાભ થાય અને મારા જીવનનો સમય સફળ થાય. તો જીવન સફળ શેનાથી થાય? આત્મજ્ઞાનની પ્રાપ્તિ. પણ એ તો થોડું અઘરું છે, દરેકને એ પ્રાપ્ત થવાના ચાન્સ આજ કાળમાં ઓછા છે. તો શું કરવું? તો કે એના દ્રઢ સંસ્કાર અહીંથી લઈને જવું. વર્ષો સુધી, દાયકાઓ સુધી પરમાત્માની ભક્તિ, સદગુરુની ભક્તિ, સત્શાસ્ત્રોની ભક્તિ અને ધ્યેય, વિનેય અને ઉપાદેય એનો યથા યોગ્ય અભ્યાસ, છોડવા યોગ્ય ભાવો તે છોડવા, આદરવા યોગ્ય ભાવો એને ખૂબ ઉલ્લાસ અને વીર્યપૂર્વક આદરવા, અને જ્ઞેય એમાં બહુ માથાકૂટ કરવાની કઈ જરૂર નથી. જગતના જીવો જ્ઞેય રહી શકે નહીં. જે પદાર્થ જુએ તેમાં તેઓ લટ્ટુ થઈ જાય છે, પણ ગુરુની આજ્ઞા માને તો એ આસક્તિ ઘટે. ગુરુની આજ્ઞા માને તો આસક્તિ ઘટે. યાદ રાખો, વારંવાર યાદ કરવું. મારા કપડાં કેવા છે, મારી તબિયત કેવી છે, મારી મૂછો કેવી છે, મારો બંગલો કેવો છે, એમ અંદરમાં જે થયા કરે કે ભાઈ એ તો પુણ્ય પાપ પ્રમાણે છે. પોતાના આત્માને સમજાવવા, ભાઈ એ તો પુણ્ય પાપ પ્રમાણે છે, એ મારા નથી. એમ ગુરુદેવ અને ભગવાને કહ્યું છે. 108માં એમ કહ્યું, તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. સમય વર્તે સાવધાન. માતાઓ જયારે એમ કે આ મોટો દીકરો, આ નાનો, તે વખતે એમ ધ્યાન રાખો, તે વખતે તેઓ તરત ધ્યાન રાખો. અથવા જયારે પેલો સાડીઓ દેખાડે વેપારી, આ મને બહુ જ ગમે છે, આ મને બહુ જ, તે જ વખતે વિચાર શું છે આ સાડી, એ શું છે? ભાઈઓ, આ તો અહીંયા તો સાહેબ નાની ફેક્ટરી કરી છે. અમારી મેઇન ફેક્ટરી આવતો દિલ્હીમાં જોવા મળે, નોઈડામાં મેઇન ફેક્ટરી. વિચાર, ફેક્ટરી શું છે? વસ્તુ અને ધ્યેય છે, જ્ઞેય છે કે ઉપાધિ છે, એ પ્રત્યેનો રાગ. વસ્તુ કોઈ હે પણ નથી ને જ્ઞેય પણ નથી, પણ જ્યાં સુધી પર વસ્તુ જોઈ અને તેના પ્રત્યે ગમો અણગમો થઈ જાય છે એટલે આપણને બંધન થઈ જાય છે. ત્યાં સુધી શું કરવું એ 636માં કહ્યું છે તે પ્રયોગ કરવો. 636માં એનો પ્રયોગની વિધિ કહી. એટલા માટે સત્સંગનો મહિમા છે, એટલા માટે સંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવે, એટલા માટે અમુક નિયમ આપવામાં આવે, એટલા માટે અમુક તીર્થ કે એવા એકાંત નિવૃત્તિ ક્ષેત્રમાં સાધના કરવાનો નિયમ આપવામાં આવે. એટલાથી કઈ કામ ન થઈ જાય, એ ઉપયોગી કારણ છે. કારણ કે ચારે વસ્તુ, ક્ષેત્ર ઉપકારી, પણ ક્ષેત્રમાં રહેવા માત્રથી સિદ્ધિ ન થાય. તો ક્ષેત્રમાં પણ સાવધાની રાખવી,
જીવન સફળ શેનાથી થાય? આત્મજ્ઞાનથી. આત્મજ્ઞાન તો એકદમ થવું અઘરું છે, માટે કૃપાળુદેવે આત્મજ્ઞાન થવાના જે 3 કારણ કહ્યા છે 860માં, તે ભાવથી સેવવા, અને જ્યારે એમ લાગે કે હવે મને એમ લાગે છે જો સરળ જીવન હોય, જો સારું જીવન હોય, પ્રમાણમાં પ્રમાણિક સાધના હોય, તો પોતાને થોડો ખ્યાલ 98% આવી જાય છે, હવે અમારે જવાનું છે, હવે અમારે થોડા વખતમાં જવાનું. એવે સમયે ઘરમાં રહેવું નહીં, અથવા જ્યાં રાગના નિમિત્તો હોય ત્યાં રહેવું. ધર્માત્માઓ, મુમુક્ષુઓ, ભગવાનનું મંદિર, ઉપાશ્રય, ધર્મ સ્થાનક, સારા સારા ધર્મ વાર્તા થતી હોય, ભક્તિ થતી હોય, મંત્ર બોલાતા હોય, શાસ્ત્રનું પારાયણ થતું હોય, એવી જગ્યાએ દેહ છોડવાનો પ્રયત્ન કરવો. અને છેલ્લા તો ખાસ કારણ સેવેલા સત્સંસ્કારોને મારે સાથે લઈ જવા. આત્મજ્ઞાન પ્રગટ્યું હોય તો એને પણ સાથે લઈ જવું. દ્રવ્ય સંગ્રહમાં ની ટીકામાં બ્રહ્મદેવ સુરી મહારાજે, આચાર્ય એ ટીકામાં એમ પ્રાપ્તસ્ય રત્નત્રયસ્ય ભવાંતર પ્રાપણમ સમાધિ. આ ભાવમાં પ્રગટ કરેલા રત્નત્રય ધર્મને મૃત્યુ વખતે સાથે લઈ જવો, એનું નામ સમાધિ. એક વ્યાખ્યા, બોધિ સમાધિ એવો શબ્દ આવ્યો એટલે એની વ્યાખ્યા કરી. એ સંદર્ભ જાણવો. આપણે જનરલ વાત કરીએ, કારણ કે સમાધિની ઘણી વ્યાખ્યા. અત્યારે સમાધિ મરણના સંદર્ભમાં આ વાત ચાલે, એટલે આપણે બધું પ્લાનિંગ કર્યું. દીકરીના લગ્નમાં કેવું કર્યું, ફેક્ટરી ઉગાડતા કેવું કર્યું, બિલ કરતા કેવું કર્યું, તો તેમાં તો મોટા મોટા આઈએએસ ઓફિસરો તમારા પાસે છોતરા જેવા લાગે, એટલે બધી બુદ્ધિ છે. અહીંયાથી જવાની તૈયારી કેવી કરી, કેવી રીતે કરી? જવાનું નિશ્ચિત છે, જવાનું નિશ્ચિત છે. તો જવાની શું તૈયારી કરી? દ્રવ્યથી, ભાવથી, ક્ષેત્રથી. કાળ આપણા હાથમાં નથી, પણ એનો અણસાર આવવાનો ચાન્સ છે. કોક વાર ન પણ આવે. અંતરંગ પ્રેમપૂર્ણ ભક્તિને વિનય કહે છે. વાણીનો વિષય નથી. પ્રેમ એ વાણીનો વિષય નથી, અનુભવનો વિષય. પ્રેમ, દુનિયાના લોકો જેને પ્રેમ કહે છે, તે પણ આત્મામાં ઉપજતી વાત. આત્મામાં ઉપજતી વાત, આત્માની પર્યાયમાં થાય છે. જગતના જીવોનો જે મોહ થાય છે તે પણ આત્માની વર્તમાન અવસ્થામાં થાય છે, માટે એ કથનચિત અવક્તવ્ય. છતાં જ્ઞાની ભગવંતોએ, એટલે મહાન આચાર્યોએ અને યોગીશ્વરોએ એને ગાયો. બે દર્શન લઈને આપણે નેક્સ્ટ 6th. એક અરજ સેવક તણી રે અવધારો જીન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે, આનંદ ઘન પદ સેવ વિમળ જીન દીઠા લોયણ આ. મહાન યોગીશ્વર આનંદનંદી ભગવાનને પાસે આ આવું કરવાથી પોતાને શું થયું એ નરસિંહ મહેતા વર્ણન. ભણ નરસૈયો પ્રભુને ભજતા, ભણ નરસૈયો
પ્રભુને ભજતા ભવ ભય ભ્રમણા સઘળી ટળી મારી ભવ ભય ભ્રમણા સઘળી ટળી મને હરિ ભજવાની ટેવ પડી મને પ્રભુ ગુણ ગાવાની ટેવ પડી મને પ્રભુ ભજનની પ્રભુ ભક્તિની ટેવ પડી. જેને કૃપાળુદેવ પર પ્રેમ પ્રવાહ બઢે એ શબ્દોથી કહે. આગળ છઠ્ઠું ઉપધાન. ધારણા કરતા જતા યાદ રાખતા જતા ગ્રંથ ભણવો જોઈએ, વાંચવો જોઈએ. જે કંઈ વાંચવામાં આવે તે અંદર સ્થિર થતું જાય કે જેથી ફરી સ્મરણમાં આવી શકે. જો વાંચ કરવામાં આવે પણ ધ્યાનમાં ન લેવાય તો અજ્ઞાનનો નાશ થઈ શકે નહીં. એટલા માટે એકાગ્રચિત્ત થઈને વિચાર સહિત વાંચવું અને યાદ રાખતા જવું તે ઉપધાન છે. એ બહુ જરૂરી અંગ છે. જ્ઞાનનું પ્રબળ સાધન છે. આ મુખ્ય અર્થ કીધો છે કારણ કે અધ્યાત્મ શૈલીથી લખાયેલું આ શાસ્ત્ર. અન્યત્ર એવું પણ વાંચવામાં આવ્યું છે કે આહાર વિહાર નિહાર આદિના નિયમ સહિત સંયમપૂર્વક શાસ્ત્ર અધ્યયન કરીએ એને ઉપધાન કહેવામાં આવે. આ નિશ્ચયનું શાસ્ત્ર હોવાથી, અધ્યાત્મનું શાસ્ત્ર હોવાથી તેને અહીં ગૌણ કરી અને અધ્યાત્મ શાસ્ત્રને મુખ્ય, અધ્યાત્મ અર્થને, આધ્યાત્મિક અર્થને મુખ્ય કરેલો. એ તો આપણે દરરોજ બોલીએ છીએ. ભવ ભીત ભવિક જે, એટલે ત્યાં આગળ મુમુક્ષુની વાત. ભવ ભીત ભવિક કોણ હોય? મુમુક્ષુ. ચાર ગતિનો ભય લાગે એ કોણ હોય? મુમુક્ષુ હોય તો જ. ભવ ભીત ભવિક જે ભણે, ભાવે, સુણે, સમજે, શ્રદ્ધે. પણ એ સમ્યક જ્ઞાનનો વિષય છે એટલે સ્મરણની મુખ્ય તાકાત. સ્મરણ એ મતિ જ્ઞાનનો એક પ્રકાર છે. તત્વાર સૂત્રમાં એના 6 કે 7 પર્યાય કીધા છે, જાણી લેવા છે. મતિ, સ્મૃતિ, ધારણા વગેરે તત્વાર મૂળ સૂત્ર છે. આપણા જેવા ઓછા બુદ્ધિવાળાને વાંચવાથી યાદ રહેતું નથી. માટે 2 વાર વાંચો. પછી પોતે અગત્યનું હોય તો પુસ્તક પોતે ખરીદવું જોઈએ. પોતાની વ્યવહાર માલિકીનું હોવું જોઈએ. એટલે એમાં લીટી કરવી જોઈએ. સાદી લીટી, લાલ લીટી, લીલી લીટી. અને એની ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં આગળ એસ્ટેરિક માર્ક કરીને કોઈ બીજી નોંધ પણ મૂકવી જોઈએ. અને પછી એનો અગત્યનો ભાગ કંઠસ્થ કરવો જોઈએ. અને પછી વધારે અગત્યના જ્ઞાની ભગવંતના વચનો પેન્સિલથી લખવા, બોલ પેનથી લખવા, સહીથી લખવા, લાલ સહીથી લખવા, કાર્ડ ઉપર લખવા, તામ્રપત્ર પર લખવા, ચાંદીના પત્રા પર લખવા, સુવર્ણના પત્ર પર લખવા અને હૃદયના આરસમાં કોતર. હૃદયના આરસમાં એનો ભાવાર્થ કોતરવો. તો સાથે ભવિષ્ય ભવાંતરમાં સાથે આવે. બહુ તમારો પ્રયત્ન ઓછો કરવો. અહીંયા આપણે આ પરમાર્થ નમસ્કાર એમ કર્યું છે એટલે ધોળા રંગનો જે આરસ છે એને ધારો કે આપણે કાઢી લઈએ તો એ બધું
કોતરેલું છે એટલે સાથે નીકળે, સાથે જ જાય, કોતરેલું છે. પણ જો માત્ર લખેલું હોય તો 10-20 વર્ષમાં વરસાદની, વેધરની બધી અસરને લીધે ભૂસાઈ, આ ભૂસાય નહીં. રંગ ખલાસ થઈ જાય, રંગ ખલાસ થઈ જાય, પણ ભૂસાય નહીં. કેમ? કોતર્યું છે. એટલા માટે શબ્દ વાપરે છે સંધ્યાવંદન ને प्रातवंदन। मेरा मस्तक आपके चरण कमल में, आपके चरण कमल मेरे हृदय कमल में अखंडपणे संस्थापित रहे, संस्थापित रहे। सत्पुरुषों का सत्स्वरूप मेरे चित्त स्मृति के पट पर टंकोत्कीर्णवत सदोद जयवंत रहो, जयवंत रहो। टंकोत्कीर्णवत कोत्र, कारण के भवंतर में साथे न लई जाए तो एनी वेल्यू 20% જેટલી જ રહે, સાથે લઈ જાય। સ્વર્ગમાં ગમે તેટલા સુખ હોય તો कुछ नहीं, आ विश्व में अत्यारे एवी सामग्री है ज नहीं। नीचेना स्वर्गमां होय एवी पण कोई सामग्री अत्यारे अहींया छे नहीं। लॉस एंजेलिस में पण नथी, लंडन में पण नथी, पेरिस में पण नथी, मुंबई में तो क्यांथी होय? बाह्य सामग्री। त्यां आगळ जईने ज्ञानी शांत अंदरमां विचार करे, बधा एना सहायक देवो नौकरो अनेक देवीओ बधु अनेक प्रकारे विनंती करे त्यारे कहे छे अंदरमां पोताना आत्मा रजकर्ण के रिद्धि वैमानिक देवनी सर्वे मान्या में पुद्गल एक स्वभाव जो। माटे हूँ तमारी आसक्ति मां नहीं आवी जाऊं, तो प्रभु ने भक्ति करिश तत्व ज्ञान करिश, स्वर्ग ना भोगवવાની મારી શ્રદ્ધા નથી। પછી ત્યાં સંયમ નથી એટલે અમુક પ્રકારે એને વિપરીત વર્તવું પડે, એ વાત જુદી થઈ। એની ભાવના એવી હોતી કેમ? ટંકોત્કીર્ણવત સદોદિત। આપણે જે પણ કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ, જે પણ કંઈ સાધના કરીએ, એ સાધના ખૂબ જ કાળજીથી જીવનના દરેક પ્રસંગોમાં હાજર થાય, ઘડપણમાં વિશેષ હાજર થાય અને મૃત્યુ સમયે ખાસ હાજર થાય, એ માટેનું સમુચ્ચય આયોજન કરવું જરૂરી। देह छतां जेनी दशा वर्ते देहाते, ज्ञानीना चरणमां हो वंदनयग। सद्गुरु परम कृपालो त्रिलोकनाथ सब संतन की आनंद। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું।